આપણી સાથે ધનજીભાઈ છે. ધનજીભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ જો આપણી ટ્રીટમેન્ટ થી. બરાબર, ધનજીભાઈ ક્યાંથી આવ્યા? સુરતથી. સુરતથી આવ્યા. શું તકલીફ હતી જરા કહેશો ધનજીભાઈ? તકલીફમાં તો મને કમરની તકલીફ હતી અને કમરની ગાદી જે હતી ને એ ખસી ગયેલી હતી. એટલે આની પહેલા મેં 5 વર્ષ પહેલા જે રિપોર્ટ કર્યો ને એમાંય આ પણ આવ્યું હતું અને અત્યારે રિપોર્ટ ફરીવાર કર્યો ને એમાંય પણ આ જ આવ્યું. ગાદી ખસી ગયેલી. અચ્છા, અને ધનજીભાઈ આપણે આ તકલીફ કેટલા ટાઈમથી થતી? આ તકલીફ સમજો ને કમસે કમ 6-7 વર્ષથી. 6-7 વર્ષથી થતી. બરાબર. અને 6-7 વર્ષથી તકલીફ થતી તો આપણે રૂટીન લાઈફમાં પ્રોબ્લેમ શું આવતો? પ્રોબ્લેમમાં કમરની તકલીફ થતી, કમર દુખતી, બેહી નહીં શકાતું. ઊભો રહો તો દુખવા માંડે તો તરત નીચે બેહી જાવ. વધારે વાર ઊભું ન રહેવાતું, વધારે બેસી ન શકાતું, ચાલવામાં કઈ પ્રોબ્લેમ આવતો હતો? ચાલવામાં થોડી દુખતી હતી કમર. વધારે ટૂંકમાં ઊભું રહેવામાં બેસવામાં પ્રોબ્લેમ, વાંકો નહીં વળી શકતો, વજન નહીં ઉઠી શકતો, પ્રોબ્લેમ આવતો. બરાબર. આ તકલીફ 6-7 વર્ષથી. હા, 6-7 પછી આ 6-7 વર્ષની તકલીફ થતી ધનજીભાઈ, તો મને મળ્યા પેલા કોઈ ડોક્ટરોને આ બાબતમાં તમે બતાવ્યું? આની પહેલા મેં અહીંયા સુરત બરાબર સર્કલ ઉપર એની ટ્રીટમેન્ટ મેં કરેલી. એમાં મેં 60-65 હજાર રૂપિયા નાખ્યા, પણ એનું મને રિઝલ્ટ દવા લેતો કેલ્શિયમની જે ગોળીઓ આપતા ત્યાં સુધી રહેતું, બાકી કઈ રિઝલ્ટ હતું નહીં. પછી ત્યાર પછીની મને અમારા મામાના છોકરા અહીંયા આવતા ને એને મને વાત કરી, મને કે ભાવનગરની વસ્તુ એક છે ત્યાં એકવાર બતાવી દો. એટલે હું એકવાર અહીંયા આવ્યો, બતાવ્યું તો મને રિઝલ્ટ ઘણું મળ્યું. ગેસ જે થતું હતું એનું રિઝલ્ટ પણ મળ્યું. ગેસનો પણ ફાયદો થઈ ગયો. ગેસનો એસિડિટી એ સોલ્વ થઈ ગયું. ગેસ એસિડિટી હવે નથી. હવે બિલકુલ નથી. અને બીજા નંબરમાં કહે છે કમરની જે તકલીફ જે પગની જે હતી એ બિલકુલ બંધ થઈ ગઈ. નહીંતર મને ખાલી છડી જતી, આમ ધીરે ધીરે આટલી બધી હતી એ બધું બંધ થઈ ગયું. એ બધું ખાલી વાલી બધું બંધ. હા, એ બધું જે પેલા પ્રોબ્લેમ આવતું હતું બધું આપણે સોલ્વ થઈ ગયું મોટે ભાગે. બરાબર. અને ધનજીભાઈ હવે આપણે તકલીફ શું મેં તમને સમજાવ્યું કે એમઆરઆઈ ની અંદર પેલા તમારી પાસે જૂનો ને આપણે પછી એક નવો એમઆરઆઈ કરાવ્યો. બરાબર. એની અંદર આપણી 2 ગાદી ખસી ગઈ, L4 L5 L5 S1. આ ગાદી ખસીને આપણે આ મણકાની નસ દબાવી દીધી. બરાબર. જે પગમાં ઉતરે. બરાબર. આ ગાદી ખસીને નસને અડી ગઈ હતી. એટલે આ નસમાં જે લોહી આવવું જોઈએ ને એ ગતિએ નહોતું આવતું. એટલે તમે વધારે ઉભા રહ્યો એટલે પગ તમારો ફાટવા મળે, કળવા મળે, બરાબર, દુખવા મળે, એમાં લોહી નહોતું આવતું. એટલે હવે આપણે શું કર્યું, જ્યાં ગાદીઓ ખસેલી હતી ગાદીઓનું સેટિંગ કર્યું. બરાબર. ગાદીઓ જ અંદર પહોંચવી, ગાદીઓ જેવી અંદર આવી ગઈ, આ નસ આપણી છૂટી પડી ગઈ. નસ છૂટી પડી ગઈ એટલે આપણને ફાયદો થઈ ગયો, સેટિંગ આવી ગયું એટલે આપણને ફાયદો થઈ ગયો. બરાબર. અને આજે લગભગ 1 2 3 4 5 6 આપણે ટોટલ 6 સેટિંગ આવ્યા. સવારે આવ્યા તમે? હા, સવારે 6 સેટિંગ કર્યા. હવે કેટલું સારું કહી શકો ધનજીભાઈ? એટલે 100% આમ તો રેડી જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ નથી આવતો. અને ધનજીભાઈ મારા તરફથી અહીંથી તમને કોઈ દવા આપવામાં આવી? નહીં, કોઈ જાત નહીં. આપણે જે કાંઈ કર્યું આપણી ટ્રીટમેન્ટથી, આપણી આ જે અમારી જે પદ્ધતિ છે આ પદ્ધતિથી આપણે સેટિંગ કર્યું. કોઈ આ દવાથી દબાવેલી વસ્તુ નથી. એક પણ ગોળી નથી, એક પણ ટેબ્લેટ વગર. એના હિસાબથી જ હું અહીંયા આવ્યો, કારણ કે તમે ટેબ્લેટ તો ગોળી તમે આપતા નથી, એના કારણે જ આવ્યો. બીજું જો દવાથી તો સમજી લો કોઈ પણ એના પાવરથી સારું રહે. દબાઈ ને બરાબર, દબાઈ કઈ આપણે જે અલાઇનમેન્ટ બગડેલું છે તો બગડેલું છે, એ કઈ સીધું ન થાય. બરાબર છે. અને કોઈ પણ દવા વગર આપણે સારું થયું. અને ધનજીભાઈ શું કહો, કેવું લાગ્યું તમને મારી સારવાર? તમારી સારવાર આપણને તો 100% અને હું તો આના બીજા કોઈ પણ હું તો રેફરન્સ આપું છું. બરાબર. મેં મારા ગ્રુપમાં ઘણાને મેં કીધેલું છે અને આના આવશે. અને આજની તારીખમાં મને 2 ફાઇલે મોકલી જ મારી હાથે કે સાહેબને બતાવી દેજો, નહીંતર આવતી વખતે હું આવીશ. આપણે સારું. અને ધનજીભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ? હા, મૂકો. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જો 100%. હા, બીજા વ્યક્તિને ખ્યાલ આવે, બીજાને સારું થતું તો આપણને શું પ્રોબ્લેમ? અને ધનજીભાઈ તમારો મોબાઈલ નંબર વિડીયો મેન્શન કરીએ? હા, હા, કરો. બોલો તમારો મોબાઈલ નંબર બોલો. 9825416981. ઓકે. અમારા વિડીયો જોઈને તમને ડાયરેક્ટ ફોન કરીને પૂછી શકે? ઓકે. બરાબર. કે ડાયરેક્ટ તમારા રિવ્યુ લઈ શકો કે ધનજીભાઈ તમે ખરેખર ત્યાં ભાવનગર ટ્રીટમેન્ટ કરાવતા હતા તો શું છે, રિયાલિટી શું છે, હા, લઈ શકો. પ્રોબ્લેમ હતો કેવી રીતે સોલ્વ થયો તમને પૂછી શકે. હવે આપણને રિઝલ્ટ મળ્યું છે, ફાયદો મળ્યો છે, એ જ આપણે શેર કરવાનો છે. બીજું સીધી વાત. આપણે ખરાબ તો કોઈ ખોટું તો કેવું નથી. નોર્મલ શ્વાસ. બસ. રાત પર
શ્વાસ ઊંચો. શ્વાસ ઊંચો. મારો